રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ફાયરની અંદર 5 વોટર બાઉઝર ફાયર ફાઇટરનું 4.98 કરોડના ખર્ચે આજે 5 ફાયર ફાઇટર છે એ રાજકોટ મહાનગરપાલિકાને આજે અર્પણ કરેલ છે। આ ફાઇટરો દ્વારા જ્યાં પણ આગ લાગેલી હોય તો ઝડપથી અને નાની એવી શેરીઓમાં પણ ઝડપથી કામગીરી કરી શકાય એવા આ આધુનિક ટાઈપના ફાયર ફાઇટર રાજકોટને આજે અર્પણ કરેલ છે। રાજકોટ જ્યારે મહાનગર છે ત્યારે દિવસે ને દિવસે ખૂબ વધારો થતો જતો હોય છે। ગ્રામ્ય પણ રાજકોટ મહાનગરની અંદર પડેલા હોવાથી રાજકોટ મહાનગરનો વિસ્તાર ખૂબ મોટો અને વ્યાપ્ત થઈ ગયો છે। આ ફાયર ફાઇટરથી જ્યાં પણ આગ લાગી હોય તો ઝડપથી પહોંચી શકાય અને રાજકોટની જનસંખ્યાની દ્રષ્ટિએ 5 ફાયર ફાઇટરો હોય તો ક્યાંક આવા અકસ્માતિક કાર્ય કાંઈ અણબનાવ બન્યા હોય તો તાત્કાલિક ધોરણે 1 થી વધારે હોય તો ઝડપથી એનો નિકાલ થઈ શકે। જ્યાં પણ આગ લાગી હોય તો નાની શેરીઓમાં પણ આ નાના ફાયર ફાઇટરો હોવાથી અને ત્યાં જઈ શકે છે અને વધારે જાનહાનિ ન થાય એના માટે થઈને ઝડપથી દોડી શકે છે। 5 હોવાથી અન્ય એક જગ્યાએથી વિશેષ 2-3 જગ્યાએ જો લાગેલી આગ હોય તો ઝડપથી આ કામગીરી થઈ શકે। રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખાને આજે 5 ફાયર ફાઇટર વોટર બાઉઝર હેવી કેપેસિટી છે એની, અને ખાસ કરીને એમાં 9000 લીટર પાણીની કેપેસિટી છે, સેન્ટ્રીફ્યુગલ પંપ છે અને પર મિનિટ એની કેપેસિટી 3000 લીટર પાણીનો ફ્લો આઉટપુટ એનું સારું છે। એટલે ક્યાંય મોટી આગ લાગી હોય અને વધારે પાણીની જરૂરિયાત હોય અને આગ બુઝાવવાની કામગીરીમાં એનું મોનિટર છે કે એના જે કાંઈ આપણા સાધનો છે એ અદ્યતન છે અને ખૂબ સારી જેને કહેવાય કે બધી સગવડતા અને આધુનિક ફાયર ફાઇટર લોકાર્પણ થયા છે। રાજકોટના આજુબાજુના વિસ્તારમાં જેમ કે મેટોડા જીઆઈડીસી છે, સાપર વેરાવળ છે, પછી આજી જીઆઈડીસી છે, આવી મોટી મોટી કંપનીઓ છે અને ઇન્ડસ્ટ્રીયલ પણ ખૂબ જ ડેવલપ થયું છે। તો આ જે હેવી કેપેસિટીના વોટર બાઉઝર છે તો પાણીની જ્યાં જરૂરિયાત વધારે હોય ત્યાં આ ફાયર ફાઇટર જાય તો ઝડપથી આગ બુઝાવવાની કામગીરી પણ થઈ શકે અને પાણીની જે ખાસ વધારે જરૂરિયાતને ધ્યાને લેતા આમાં 9000 લીટર પાણીની કેપેસિટી છે એટલે એ રીતના પણ ઘણો ફાયદો થાય અને આગ બુઝાવવા માટે પાણીનો સંગ્રહ જે વધારે પ્રમાણમાં જોઈતો હોય તો એ આ ફાયર ફાઇટર દ્વારા પૂરો પાડી શકાય।